આપણે ભાગિયાઓના વળતર માટેની આવેદનપત્ર આપવા જવાનું હોવાથી તમામ સાથી મિત્રોને સવારે 10 કલાકે ત્યાં અચૂક હાજર રહેવું એવું આમંત્રણ આપીએ છીએ. આપણી આ લડત સરકારને જણાવવા માટેની છે કે તમે અમને ભૂલી ગયા છો. જે ખેતમાં કામ કરતા હોય એ ઓરિજિનલ ખેત ભાગ્યાઓને વળતર મળે, તેમના બાળકોનું શિક્ષણ માટેનો મુદ્દો છે. તો તમામ સાથી મિત્રોએ હાજર રહેવું. ધન્યવાદ. જય જોહાર. જય આદિવાસી મા તરફથી બધા બહેનો જે સબસ્માં વાત કે પ્રકાર કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો. જે ભાઈ જે હમણાં ચાલી રહી છે આપણા આદિવાસી સમાજમાં, જે સોશિયલ મીડિયામાં વિડીયા પણ એવા આવી રહ્યા છે કે જે આપણા આદિવાસી સમાજનો જે વ્યક્તિ ઘણા ખરા કામ કરી રહ્યા છે અને જે હજુ અમુક આપણા આદિવાસી ભાઈઓને જે ભાગ રાખી રહ્યા એવું મુઆવજો નહીં મળી રહ્યો. તે આજે એની વાત કરીએ આપણે. જો વ્યક્તિ આપણા આદિવાસી ભાઈઓ જે તમે ભાગ રાખી રહ્યા, જે માહટાને કારણે જે આપણો પોતાની ફસલ જે ખરાબ થાય છે, બરબાદ થાય છે, જે કોઈને માંડવી યા તો કોઈને કપા વગેરે સબ બિગડ ગયા है, તો આપણા ભાઈઓને હું એટલું જરૂરથી સમજાવવા માંગુ. જ્યારે આપણા ખેતરમાં, જ્યારે આપણે મજૂર માણસ છે, જ્યારે આપણે ખેતરમાં જે પાક બગડી જાય છે માહટાની કારણથી, જે પાણીની કારણથી જે પાક બગડી જાય છે, જે કોઈને કપાસ છે, કોઈને માંડવી છે, એવું ગમે એ ચીજ છે યાર, ગમે કોઈને ટામેટા વાવી મેલે, કોઈને રીંગણા વાવી મેલે, કોઈને મરચી વાવી મેલી, એવું હરેકને વ્યક્તિને જે વાવેલું હોય છે પોતાની જગ્યામાં, પોતાની જમીનમાં, જ્યારે એ માહટાની કારણથી જે બગડી જાય ત્યારે સરપંચને યા તો સરકારને કોઈને દેખાતું નથી. એ કે હું કારણથી બગડ્યું છે, હું કારણની, એ આ વ્યક્તિ કેવો ધંધો કરતેલો અને કેવી મહેનત કરતેલો, જગ્યામાં જમીનમાં કેવી મહેનત કરતેલો, એ બધું સરકારને નહીં દેખાય. પણ જ્યારે શબ્દ એવો આવે છે મારા ભાઈ કે જ્યારે ગાંજો કર્યો હોય કોઈના વ્યક્તિએ, એ તમને ફટ દેખાય. એ તે ઠેઠ ગાંધીનગરથી રીન કે સરકાર દેખી લે કે ફલાણી જગ્યાએ છે. જ્યારે આ ફસલ બરબાદ થઈ ગઈ, જે ફસલ બગડી ગઈ છે, એ તમને નહીં દેખાય. એ તમે કઈ દેખી રહ્યા? જ્યારે ગાંજા છે એવું વસ્તુ તમને દેખાઈ જાય, જ્યારે અહીં ફસલ ખેડૂતની બગડી ગઈ એ તમને કેમ નહીં દેખાય? એ હજુ સુધી તમને કેમ નહીં દેખાઈ રહી? જ્યારે અમારો કપા બરબાદ થઈ ગયો, અમારી માંડવી બરબાદ થઈ ગઈ, જ્યારે તમે તે નહીં દેખાય, જ્યારે ગાંજો વાવે ને તે દેખાય જાય ફાળ દઈને. ગજબ યાર સરકાર બી. જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય તો શેર કરે વિડીયો. આવનાર સમયમાં જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જરૂર આવી વાત લઈને ઊભા થાય. જય જોહાર. જય આદિવાસી સમાજ તરફથી જય જોહાર.